માંડવડા સજાવ્યા તોરણિયા બંધાવ્યા આજે મારી બેની ના લગનિયા રે આવ્યા। વધાવો ભાઈ જો આ છાપ બધી અમે ભરી લીધી હે। એક દી આના લગ્ન હતા આઈ જાના હે પણ આ બંદી હે ને બોલી ગઈ કે હું હે ને પેન્ટ ટી શર્ટ માં જ પૈણીશ। એ હેરસ્ટાઈલ દેખાડ દો એ તાર બેન હેરસ્ટાઈલ દેખાડ દો લે ભાઈ ઓલા નત બતાવ અમને તો પાર્લર વાળા બેન પાર્લર વાળા આને લગ્ન કરી લીધા ને એટલે હવે એને પાર્લર નું ચાલુ કરી દીધું। ઇજાજત આપી કે પાર્લર ખોલ ભૂમિ તારું દેખાડ દો અને આના લગ્ન માં હે ને એ બધો મેકઅપ આનો જ લઈ જઈશ। ઓલો ગોળો બતાવી દયો કયો ગોળ ગોળો છે જેને લેવો હોય ઈ કોન્ટેક્ટ મારો કરજો। આમાં શું આવેલી એમાં છે લગાડવાનું ફેસ ટોનર ક્યાં ખોલ દિયો તો ખોલ તો મારી બેન ની આ પ્રખ્યાત ગોળો છે જે તમે જોઈ શકો છો। વાવ બ્યુટીફુલ। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ચાલતી યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત આયોજિત 7 દિવસની તાલીમની ક્લોઝિંગ સેરેમનીમાં ઉપસ્થિત સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ત્યાં તો સાવજની હુંકાર, પૂર્વજન્મના મારા પુણ્યો કે મારો કાઠિયાવાડમાં અવતાર, ના ધન ના દોલત આપજે, મને એક વચન આપજે, ફરી જન્મ આપ તો ગુજરાતની ગાંડીગીરની ગોદમાં આપજે। તો ગીરની થોડી યાદો તાજી કરાવશે પીઠળિયા પ્રિયાંશી। તો હું પ્રિયાંશીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। સવારની પ્રથમ કિરણને તમારી આંખમાં રાખો, દરેક મંજિલને તમારી શ્વાસમાં રાખો, જીત થશે ચોક્કસ તમારી, બસ લક્ષ્યને તમારી આંખમાં રાખો। ઘણા દિવસથી તમે બધા મને સાંભળો છો, મારું નામ પીઠળિયા પ્રિયાંશ છે એ પણ બધાને ખબર જ છે। તો ઘણા દિવસથી હું બધાને થોડી થોડી મજા કરાવું છું મારા પ્રયત્નથી અને તમે બધાય પણ મને સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર। અને સર ઘરે તો મારે ગાવાનું ચાલુ જ હોય કે થોડું થોડું ચાલુ હોય એટલે મારા મમ્મી કહેતા હવે તો 5 મિનિટ મોટું બંધ રાખે એટલે મારું ભૂલમાં ક્યારે મોટું બંધ નથી રહેતું। અને ખાસ કરીને આનંદની વાત એ છે કે હું ઘરે તો ગીરના ગીત મને પ્રકૃતિ સાથે વધારે મને લગાવ તો ઘરે તો હું ગીરની વાતું ને બધું ગાતી જ હોય પણ ખાસ આનંદ એ છે અને ખૂબ ખૂબ આભાર સર તમારો કે મને અહીંયા ગાંડી ગીરમાં બેસી અને ગાંડી ગીરના દુહા અને છંદ ગીત વગેરે ગાવાનો મોકો મળ્યો। તો બે કડી જોને ગરવાઈ ગાંડી ગીરમાં રે જોન ગરવાઈ ગાંડી ગીરમાં અન કોઈ મહેમાન ગતિ માણે કોઈ એ એના કોણે કણમાં મીઠક વહે આવી રૂડી અમાણી ગીર। મહેલોમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય, પાકા મકાનમાં રહેતા હોય એ આખો અનુભવ નોખો હોય। અહીંયા કદાચ કોઈ ઝૂંપડું બાંધીને રહેતા હોય તો એને એ મેલ કરતાય હોનાનું એટલે એ ઝૂંપડીમાં રહેવું ને એ મને તો બહુ વધારે ગમે કે આપણા મેલ કરતાય અહીંયા જોડાવું ને અહીંયા કારણ કે એમ કહી શકાય કે કુદરત છે ને એ અહીંયા જ એટલે એના વિશે બે કડી રુધિરે રોંગાણા પાયા મેલુનો, રુધિરે રોંગાણા પાયા મેલુનો, ઈ ભીતુમાં વહે ભૂતડાના બણકાર મેલો ના મેલુથી વાલી યમુને યમાણી ઝૂપડી એ મેલો ના મેલુથી વાલી યમુને યમાણી ઝૂપડી મન ના મેલાઈ માલિક મેલુનો, મન ના મેલાઈ માલિક મેલુનો, છેટું પડ્યું એને હરીથી કોસ 1000 મેલો ના મેલોથી વાલી યમુને યમાણી ઝૂપડી એ મેલો ના મેલોથી વાલી યમુને યમારી આ ઝૂપડી ઓરો પ્રભુ ને મારી ઝૂપડી, ઓરો પ્રભુ ને મારી ઝૂપડી આંગણામાં વહે ગુડતાણા પડકાર મેલો ના મેલોથી
દરમુના વહે ઝૂંપડામાં ગરુણા દરમુના વહે આ ઝૂંપડામાં વહે જુગતાના ઇતિહાસ મેલો ના મેલુથી વાલી યમુને યમાણી ઝૂંપડી એ મેલો ના મેલુથી વાલી યમુને યમારી આ ઝૂંપડી આંગણે દૂજાણા ગોરી ગાયુના આંગણે દૂજાણા ગોરી ગાયુના આંગણામાં વહે છાછતાના ગમકાર મેલો ના મેલોથી વાલી યમુને યમાણી ઝૂંપડી એ મેલો ના મેલોથી વાલી યમુને યમાણી આ ઝૂંપડી. તો ફાઇનલી અમારે બધું સામાન બમાન બધું પેક થઈ ગયું છે. જે કાર્યક્રમ અમારે હતો એમાં અમારે ગાવાનું હતું તો એ ગાવાનું થઈ ગયું. હવે સામાન બધા પેક કરવા આવ્યા છીએ અને હમણાં જમીને અમે નીકળવાના અહીંયા. અત્યારે સામાન બધો બેગમાં બેગમાં નહીં બેગમાં ભરી લીધો હોય ને બસમાં મૂકવાનો હોય. જોઈ લ્યો હું કે કૃષ્ણા જાવું હે ઘરે? રોશની તારે જવાનું છે? આ બંદાવને જવાનું જ છે. તો બધાય ને સામાન આવી ગયા બહાર ને બંધાવ જાય જ ઘરે. મારો તો બેગ જ અહીંયા રૂમ ની બધી સાફ સફાઈ ને એવું બધું હાલે. એક ગાઈડલા અહીંયા સઈડા જો આમ જો સુખના સૂરજ ઉગ્યા હે અમારે બધા. માથું જાણ હોય રહ્યું આમ દેખાડતો એટલે મારું તો સિટી હવે આ નાનું કરવાનું શું હોય? સીટી વગાડે ટ્રાફિક પોલીસમાં વહી જાય. તો કંટાળી જાય. માતાજીની દયાથી અમે બધા ઘરે જઈએ હાજર નરવા અને હાજર નરવા હજી જાહું અમે પણ કાંઈ વાંધો નહીં. બહુ મજા કરી અમને બહુ એટલે બહુ આનંદ આવ્યો એ હાથદીમાં અને ઘણું બધું શીખાય હી અને થોડીક આપણે પ્રચાર આપણો કર્યો છે એ તમે બધું વ્લોગમાં જોયું જ છે ને. તો કાંઈ વાંધો નહીં વ્લોગમાં જોડાઈ રહ્યું. આપણે હજી આખો દિવસ આપણે એન્જોય જ કરવાનું છે. અમે પહોંચશું લગભગ 7, 7:30, 8 વાગે. તો ત્યાં સુધી બધું આપણે શું છે આવ્યો ને ત્યારે બધો સામાન હમાઈ ગયો. તો હવે સામાન ને હમાતો એનું શું કરવું ગયો એટલે આ બાયું હે ને માવતરેથી અટાણ પાછી જાય ને એના જેવું કામકાજ એનું. મારું તો એવું જ લાગે હમાતું જ નથી કઈ. ઘડી તે તાળા ખોલવા પડે. આમ જો આ સીધી આ અડવા દેતા સીધી જેવું આમ જો કાલ નસો ચડી કર બોલો મેલડી માની જય જય. તો ફાઇનલી અમે બધા નીકળી ગયા અને હવે જે બધું આગળ થાય જોતા રહી ગયો. ઘર તરફ વળી ગયા પાછા. 2 hours later. બંગલા તારા
રાજને જોવા છે લૂલો છે કે લંગડો છે મારે જમાઈ રાજને જોવા છે લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ રાજને જોવા છે લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ રાજને જોવા છે ઊંચો છે કે નીચો છે મારે જમાઈ રાજને જોવા છે ઊંચો છે કે નીચો છે મારે જમાઈ રાજને જોવા છે જાડો છે કે પાતળો છે મારે જમાઈ રાજને જોવો છે જાડો છે કે પાતળો છે મારે જમાઈ રાજને જોવા છે લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ રાજને જોવા છે લાલ પીળી લાઈટ કરો મારે જમાઈ રાજને જોવા છે હવે જેવા સરોવર વડે આંબા એવા રીટા બેનના મામા લાખો પતિ રે સાજણા બેઠો માંડવે જેવા સુરતમાયના હીરા એવા રીટા બેનના વીરા નાણાવટી રે સાજણા બેઠું માંડવે લાખો પતિ રે સાજણા બેઠું માંડવે ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બારીઓ મેલાવો રે બેની મારી જગમગ જગમગ થાય બેની મારી જગમગ જગમગ થાય કોલેજમાં ભણવા ગયા તા ઓ વીર સુશીલિયા કોલેજમાં ભણવા ગયા તા ઓ વીર સુશીલિયા કોલેજમાં હતી એક કન્યા કુંવારી કોલેજમાં હતી એક કન્યા કુંવારી એણે મને મારા લગાડી ઓ વીર સુશીલિયા એણે મને મારા લગાડી ઓ વીર સુશીલિયા તારી સોનાની ચાંચ મોર તારી રૂપાની એની સોનાની છે મોર તો મોતી ચડવા જાય તો ફાઇનલી અમે ઘરે આવી ગયા મહેમાન તો જમવા બેસી ગયા બધાય મામી ને કાનાભાઈ ને કિરણ મામી ને મીતુ આવ્યો એ મીતુ खत्म बाय बाय टाटा गुड बाय गया